હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? તો મજામાં દેશો, ખબર જ છે. આજે અમારે જવાનું છે કદમગીરી, તો બધા તૈયાર છો કદમગીરી જવા માટે? હા, તો ફાઇનલી અમારે આજે કદમગીરી જવાનું છે, તો બધા આવી ગયા છે અને ગાડી લઈને જવાનું છે કદમગીરી. તો અમારા બ્લોગમાં તમે બનાવી રહેજો. અભી મજા આયેગા ના ભીડો. ફાઇનલી અમે કમળાઈમાં પહોંચી ગયા છીએ. જો અહીંથી આ રસ્તો જાય છે, અહીંથી ડાયરેક્ટ 4 વ્હીલ ઉપર ચડે છે. અમારે જવાનું છે દાદરીથી જવાનું છે, એટલે દાદરાનો રસ્તો અલગ છે. અહીંથી ગાડી ઠેઠ વહી જાય છે, ઉપર સુધી ગાડી જાય છે. ને અહીંથી આપણે જવાનું છે દાદરીથી ચડવાનું છે ને પગથિયેથી. હાલો તો આપણે પગથિયેથી જઈએ હવે. ફાઇનલી અમે પગથિયાના લોકેશન આવી ગયા છીએ. ને અહીંથી આપણે જવાનું છે, ઉપર ચડવાનું છે ડુંગરા ઉપર. આ ગેટ છે. હાલો તો આપણે હવે દાદરા ધીમે ધીમે ચડીએ. હું તમારું કેવું મિલનભાઈ? ચડી જાય. જો મિત્રો અમે અડધા દાદરા ચડ્યા હતા, બધા થાકી ગયા છે. જો તમે હાફી ગયા છે બધા. આપણને કાઈ ન થાય હો. આને ભાઈ આને જો પેલા જો કેમ થયું સંજા? થાકી ગયા. એ તો 50 દાદરા ચડ્યા. ના એમ કાઈ ન થાય એમને. કાકા ના કાકાની મશીન તો હજી 50 દાદરા ચડ્યા છે, આ બધા થાકી ગયા છે. હજી અડધો ડુંગરો ચડ્યા. તો આખો ડુંગરો ચડવાનો બાકી છે હજી. જોઈશી કોણ કોણ ચડે છે હવે. હાલો હાલો હાલે હાલો. લોકેશન ની વાત કરીએ તો પાલીતાણાનો ડુંગરો ને ચેતુરજીનો ડેમ દેખાય છે. જુઓ તમે. કારક એ બધું જવું તો મુલાકાત કરશું આપણે વ્લોગમાં. ઇતિહાસ જાણશું એનો કારક. આપણે કે દાદરા ચડવાનું છે, હાઈટ જવાનું છે. આ દાદરા છે ને એમાંથી હાઈટ પીટ છે. પડતા નહીં હો તમે. મને હા સડી જશે. અઘરો છે. અહીંથી આપણે ચડવાનું છે. એટલે ભાઈ બહુ મુશ્किल वाला रास्ता है. क्या करे. નીકળી તો જશે ફાઇનલી. કેટલું શોર્ટકટ નીકળી ગયા. ફાઇનલી મિત્રો અમે ડુંગરા પર ચડી ગયા છીએ. હા, અને હવે દર્શન તમને કરાવશું અહીં મંદિરના. આરતી અત્યારે થવાની છે લગભગ. જો મિત્રો અમે ઓલો રસ્તો દેખાય છે, નાથી આવ્યા છીએ. દાદરેથી આવ્યા એટલે આમ ફરીને આવ્યા હતા. જો અહીંના તમને મંદિર બધું દેખાડશું. અમારા બ્લોગમાં તમે બન્યા રહેજો. લોકેશનની વાત કરીએ, 1 નંબર લોકેશન છે અહીંનું કદમગીરીનું. કેમ તમને ડુંગરો ચડીને કેમ મજા આવી? કે તમને આને પૂછો કેમ છે? મજા નહીં આવી. તમારે છે ને આવતી વખતે ગાડી લઈને વલપાથી ચડવાનું. હવે આપણે તે ચડાય નહીં. જુનાગઢ જવાનું છે, કેદારનાથ જવાનું છે. કેમ પૂરું થાય? બહુ મજા આવી. આટલા માટે આપણે જુનાગઢ જવાનું છે. એમાં તો કેમ થાય? એમાં કેમ થાય તમારું? તો કોમેન્ટમાં જણાવજો સંજયભાઈ ચડી શકશે કે નહીં ચડી શકે. કમેન્ટમાં તમારે લખાવો. ચડી તો નહીં કે તો કોમેન્ટ તો કરી નાખજો. હા એમ ચડી જાય આપણે જોઈ. હા.
ફાઇનલી મિત્રો અમે ઉપર આવ્યા છે ને ત્યારે જો આરતીનો સમય થઈ ગયો છે તો આરતી ચાલુ છે. જો આરતી ચાલુ થઈ ગઈ છે. આરતી જોવા માટે વિડીયોમાં તમે બના રહેજો. હવે અંદર અમે આરતીમાં જઈએ એટલે ઉપલા કાઢીને આરતીમાં જઈએ છીએ. ફાઇનલી મિત્રો આપણે મંદિરે આવી ગયા છીએ ને જો તમે મંદિરે આરતી પૂરી થઈ ગઈ છે અને મારા મિત્રો અહીંયા બેઠા છે. જુઓ તમે ભૌતિકભાઈની ફોટા પાડે છે. કેમ છે તે ચા પાણી પીધા તમે? ફોટા ઓછા પાડો. આપણે અહીં દર્શન કરવા આવ્યા છીએ. લોકેશન જોઈને બધાને ફોટા પાડો. એ વાત સાચી છે. તમે જો પબ્લિક પણ છે આજે. પબ્લિક તમે જોયો કે આરતી જે પૂરી થઈ ગઈ છે ને પબ્લિક બધું બહાર આવ્યું છે. જો મિત્રો અમે દર્શન કરવા જઈએ છીએ હવે. અમે આવ્યા છીએ ત્યારે સંજયભાઈ જો ચા પીવે છે. એક જ ધારા ચા પીવે છે. બીજી વાર ચા લીધી છે. ત્રીજી વાર એ ભાઈ અહીં તમે ચા પીવા જ નકરી આવ્યા કે આ કેટલી વાર ચા છે? પહેલી વાર ચા. હા ખોટું બોલે. આનું લોકેશન કેમ છે બાકી? આ શું કહે છે? જો આમ લોકેશન જોવો તમે. જો આ નકરી ચા વેવે છે. તમે જોવો તમે ખાલી એક જ ધારી ચા વેવે છે. આ ખોટી ખોટી ચા નહીં કરે. નો આપી હોય તો ખોટી ખોટી નહીં. બાકી મિત્રો ચા બહુ મારું કે પરચાદી દેવાય ને. કાય નો ઘટે સામા પરસાદી હો ભાઈ. આ વિના મને હજી મારો વાહ હુકાણો નથી. એટલે ચા પીવો છે હુકાઈ જા. નહીં હુકાઈ દેવો. તો ગીત ગાઈને એક સાનું ભાઈ. ચા ભૂંગળા છે ખાવા છે. આનંદ કેવો આવે સાચું કે આપણે ચા નાસ્તો કરવો એના કરી લઈએ તમે તારે. આપણને એવું કઈ ચા પીવા આપણે તો ગમે નાસ્તો કરવો છે. ચા નાસ્તો કર્યો ને નાસ્તો કરવાનો ગમે ના કયો તમે તારે આપણે ગમે ના નાસ્તો કરવો. અચ્છા ભાઈ તમને ડાઇનિંગ ટેબલ ખાઈએ તો તમને ડાઇનિંગ ટેબલ દેવું આગળ જઈને ડાઇનિંગ ટેબલ દેવું. બેસી જાઓ અહીંયા બેસી જાઓ. આપણે અહીંયા નાસ્તો કરીને ગમે ના. પવન કેમ આવે છે બાકી? પવન આવે છે. પવન આવે છે. અમારે નાસ્તો કરવાનો છે એકચ્યુઅલી. જુઓ તમે ફાઇનલી અમે તને નાસ્તો કરવા બેસી ગયા છીએ. જો મંદિરની પાછળની સાઈડ આવ્યા છીએ નાસ્તો કરવા. તો નાસ્તો કેટલો લાવ્યો તમે ખાલી નાસ્તો જુઓ. એટલે આટલા તબલા હતા ખાલી દુકાનમાં છે એની માટે લાગશે લાવેલા. જો એટલો નાસ્તો વજેરો છે. ખૂટો નહીં આવડાથી. કેમ રાહુલ ખૂટો નહીં નાસ્તો? ખાવને ખવડાવવાનો જ છે. વિડીયો તો બધાને ખવડાવવાનો છે નાસ્તો. નાસ્તો કરો ને હવે આપણે જવાનું છે. સંજયભાઈને છે શ્રાવણ મહિનો. તમે ખાલી લોકેશન જોવાય એ ડુંગરા પર નાસ્તો કરવાની મજા કંઈક અલગ છે. હું તમારું કેવું અલગ જ મજા છે કંઈક ડુંગરા પર નાસ્તો કરવાની. તો ઓલી વખતે સોડા લાવશું. તો મિત્રો અહીંયા એક ગુફા આવેલી છે. માતંગ ગુફા છે. કદમગીરીમાં આવેલી છે. તમે કોઈ અહીંયા જે હોય તો કહેજો. તો ફાઇનલી આપણે અંદર ગળી ગયા છીએ. ગુફાની અંદર આવ્યા છે બધા.
કુટિયા ગુફા ઓહો એટલું છે અંદર. જો બધા પડતા ની બધા જુનાગઢ નીકળવાનું અહીંથી બધા એમ કે જુનાગઢ જવાનું છે જુનાગઢ અહીંથી નીરે જુનાગઢ ગુફા એમ વાત હતી અહીં ત્યાં જાતી નથી ગુફા મંદિર છે મંદિર છે ભાઈ પેલા હશે તો કઈ ખબર નથી છે કોણ દાદા જો મિત્રો ગુફામાં થાય છે નકરી ગરમી થાય છે એટલે ભાગી છે ને ડોલકા કીડો જોઈ જાય તો બી ગયા બધા એટલે બધા ભાગી જશે તો ખબર ન હોય બહાર નીરો ભાઈ બહાર નીરો જો ફાઇનલી મિત્રો અંદર જાતા મજા જ અલગ હતી કઈક આ બધા નગરા દાંત જ કાઢે છે અંદર તો બોલે અવતાર લઈને કોક આવ્યું મિત્રો સંધ્યા ટાઈમ થઈ ગયો છે પણ ઉપરથી લોકેશન જોરદાર નું બતાય છે જો વાદળ ને બહુ મસ્ત સરસ બતાય છે જો બહુ સરસ છે अरे बाप रामने वाली रामनगरी सीताने वाला राम ये बोला भमराने वाला ये ना फूलड़ा તો જો મિત્રો અમે ઉતરતા અંધારું થઈ ગયું છે લગભગ એટલો ડુંગરો ઊંચો હશે અંધારું થઈ ગયું તો કાંઈ દેખાતું જ નથી સંજયભાઈ લાઈટ કરીને ચાલ્યા જાય છે સંજયભાઈ લાઈટ કરીને જાય છે અમારી સિવા કોઈ છે નહીં અહીંયા જનાવર હોય તો ખબર નહીં જનાવર તો ભગવાનના ભરોસે જાય છીએ વાવ વાવ જોઈએ હવે પોગી જાય તો ઠીક છે પોગી જાય તો આગળના વ્લોગ આવશે બાકી નહીં પહોંચી તો રામે રામ कितने तेजस्वी लोग हैं हमारे पास कितने शानदार विचार रखते हैं બાપા સીતારામ માતાજી સાથે હોય એટલે કઈ જીવન આવે જ નહીં હા વાહ ભાઈ વાહ માતાજી અમારે 24 કલાક છે તો મિત્રો અમે ડુંગરેથી નીચે ઉતરી ગયા છે અને બધા તો હાવ પલ્લી ગયા છે હાવ થાકી ગયેલા છે એવું લાગે છે તો મિત્રો હવે જવું છે ઘરે બરોબર છે મોડું થઈ ગયું છે બહુ અંધારું એટલે અમારો વિડીયો નો અહીંયા વિરામ કરીએ છીએ અને હવે આવતા વ્લોગમાં પાછા મળીએ લાઈક શેર ને કોમેન્ટ કરે રાખજો સબસ્ક્રાઇબ કરજો ચેનલ ને શેર કરજો શેર કરી નાખવાની વધારે પડતી હા બાપા સીતારામ હર 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 મહાદેવ મહાદેવ